વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશે એક અભૂતપૂર્વ સાંસ્કૃતિક પુનરુત્થાન જોયું છે। અયોધ્યાથી કાશી અને સોમનાથ સુધીના સદીઓ જૂના ધામો આજે વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકી રહ્યા છે। કોઈપણ રાષ્ટ્ર ત્યાં સુધી મહાન ન બની શકે જ્યાં સુધી તે પોતાના સાંસ્કૃતિક મૂળિયા અને ગૌરવશાળી ભૂતકાળનું સન્માન ન કરે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતે એક અભૂતપૂર્વ સાંસ્કૃતિક પુનરુત્થાન જોયું છે। સરકારે દેશના સદીઓ જૂના ધામો અને સાંસ્કૃતિક પ્રતીકોને ન માત્ર જીર્ણોદ્ધાર કર્યો, પરંતુ તેને વૈશ્વિક પ્રવાસનના નકશા પર સ્થાન પણ અપાવ્યું। અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સદીઓની પ્રતીક્ષાનો અંત લાવી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિરના નિર્માણનો માર્ગ સાફ થયો। 22 જાન્યુઆરી 2024ના રોજ પીએમ મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આજે અયોધ્યા આંતરરાષ્ટ્રીય સ્તરનું આધ્યાત્મિક હબ બની ચૂક્યું છે, જેને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આધુનિક રેલવે સ્ટેશનથી કનેક્ટિવિટી આપવામાં આવી છે। કાશી વિશ્વનાથ કોરિડોર ડિસેમ્બર 2021માં આ ભવ્ય કોરિડોરનું લોકાર્પણ થયું। પહેલા જે મંદિર માત્ર 3000 ચોરસ વર્ગ ફૂટના સાંકડા પરિસરમાં સમેટાયેલું હતું, તે હવે આશરે 5 લાખ ચોરસ ફૂટના વિશાળ અને સુંદર પરિસરમાં બદલાઈ ચૂક્યું છે, જેનાથી ગંગા નદી પરથી સીધા બાબા વિશ્વનાથના દર્શન સુલભ બન્યા છે। કેદારનાથ ધામનું પુનઃનિર્માણ 2013ની ભીષણ ત્રાસદી બાદ કેદારનાથનું પુનઃ વિકસિત માળખું તૈયાર કરવું એ એક મોટો પડકાર હતો। પીએમ મોદીની વ્યક્તિગત દેખરેખ હેઠળ આદિગુરુ શંકરાચાર્યની સમાધિનું પુનઃનિર્માણ થયું। સરસ્વતી અને મંદાકિની નદીઓ પર ઘાટ બન્યા અને આજે આ ધામ રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરી રહ્યું છે। બદ્રીનાથ માસ્ટર પ્લાન ચારધામ કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે બદ્રીનાથ ધામ માટે એક મેગા માસ્ટર પ્લાનને મંજૂરી આપવામાં આવી, જે અંતર્ગત અલકનંદા નદીના કિનારાઓનું નવીનીકરણ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને શ્રદ્ધાળુઓ માટે આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓનું નિર્માણ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે। સોમનાથ મંદિર પરિસરનું આધુનિકીકરણ ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આસપાસ સમુદ્ર દર્શન પથ, ભવ્ય પ્રદર્શની કેન્દ્ર અને આધુનિક પ્રવાસી સુવિધા કેન્દ્રોનું નિર્માણ કરીને આ ઐતિહાસિક ધરોહરને વૈશ્વિક ધોરણો મુજબ શણગારવામાં આવ્યું છે। મહાકાલ લોક કોરિડોર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલના આંગણને ભવ્ય મહાકાલ લોકમાં બદલવામાં આવ્યું, જ્યાં શિવપુરાણની વાર્તાઓ દર્શાવતા 108 ભવ્ય કોતરણીવાળા સ્તંભો અને મૂર્તિઓ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે। આ નિર્ણયોએ સાબિત કરી દીધું છે કે આધુનિકતાનો અર્થ પોતાની સંસ્કૃતિને ભૂલી જવો એવો નથી। આજનું નવું ભારત જ્યાં એક તરફ સેમિકન્ડક્ટર અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, તો બીજી તરફ પોતાની પ્રાચીન વિરાસતને પૂરી ભવ્યતા સાથે સાચવીને વિશ્વને આકર્ષિત પણ કરે છે।